નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. વાઘોડિયા તાલુકામાં વરસાદને પગલે ભારે હાલાકી થઈ રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વાઘોડિયાની નગરમાં વરસાદી પાણી મકાનોમાં ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાતા ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. વરસાદ અહીંયા વડોદરાની અંદર અવિરત વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ઘૂંટણસમા પાણીમાંથી અહીંયા લોકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે. વાઘોડિયાના આ દ્રશ્યો છે જ્યાં ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ઘરવખરીને અહીંયા વ્યાપક નુકસાન થયું છે. લોકો અહીંયા ઘરમાંથી પાણી પોતાની રીતે કાઢવા માટે મજબૂર બન્યા છે. ઘરની આગળ ઘરમાં તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે. રહેવું પણ અહીંયા મુશ્કેલ બની રહ્યું છે. વાઘોડિયાના દ્રશ્યો છે. વરસાદ અહીંયા વડોદરાની અંદર અવિરત વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વડોદરાના ડભોઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા અહીંયા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ડભોઈમાં 15 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીજળીના કડાકાની સાથે તાલુકામાં વરસાદ પડ્યો છે. એકધારો વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 15 કલાકમાં 4 ઇંચ વરસાદ ડભોઈમાં નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પણ બીજી બાજુ ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. એકધારો વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વડોદરાની જ વાત કરીએ તો આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજવા સરોવરની સપાટી 213.46 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરની સપાટી વધતા તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી પણ જ્યાં વધારો થયો છે. હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 11.05 ફૂટ પર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ ટીમો સ્ટેન્ડ બાય પર રાખી છે. વાત કરી લઈએ પંચમહાલની તો જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નદી નાળામાં પુષ્કળ વરસાદની આવક થઈ છે. વરસાદી પાણી અહીંયા વધ્યું છે. રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જાંબુઘોડાની સૂકી નદી એ બે કાંઠે વહેતી થઈ છે. જાંબુઘોડા રામપુરને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી કોઝવે પર ફરી વળતા અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. વરસાદી માહોલ પંચમહાલની અંદર જામી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સાથે જ પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાકની અંદર સર્જાયો છે. ત્યારે ધોધમાર વરસાદ જાંબુઘોડા પંથકની અંદર પડ્યો હતો. ત્યારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. પાણીની પુષ્કળ આવક થઈ છે. રાત્રિ દરમિયાન માત્ર 4 ઇંચ વરસાદ થયો છે. ત્યારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. સૂકી નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદી પાણી કોતરો પર ફરી વળ્યા છે. કોતરોમાં પાણી ફરી વળતા અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા. ત્યારે મહીસાગરની વાત કરીએ તો મહીસાગરના જીવાદોરી સમાન કડાણા ડેમમાં જળસપાટીમાં વધારો થયો છે. કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી પણ છે. કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે 2,54,315 ક્યુસેક પાણીની આવક છે. કડાણા હાઇડ્રો પાવરથી 20,400 ક્યુસેક પાણી છોડી નાખવામાં આવ્યું. ત્યારે 4 યુનિટ કાર્યરત છે. ડેમનું રૂલ લેવલ 414.5 ફૂટ પર પહોંચ્યું છે. ભયજનક સપાટીથી ડેમ 3 ફૂટ દૂર છે. ત્યારે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા સાવચેતી અંગેની સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીની વાત કરીએ તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વણાકબોરી ડેમમાં વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વણાકબોરી ડેમની સપાટી 236.50 ફૂટ પર પહોંચી છે. 236 ફૂટની સપાટી પર પહોંચતા વ્હાઇટ સિગ્નલ અપાતું હોય છે. મહીસાગર નદીના જળસ્તર એ ભયજનક સપાટીએ પહોંચ્યા છે. વણાકબોરી ડેમમાં પાણીની આવક થતા અહીંયા ઓવરફ્લો પણ થયું હતું. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પોલીસ અને વહીવટી તંત્રને તકેદારીના અહીંયા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિ સેવાઈ રહી છે. સાસરાના 5, ગળતેશ્વરના 6 મળી ખેડાના 11 ગામો એલર્ટ પર છે.
આણંદ જિલ્લાના કુલ 26 જેટલા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બોરસદના 8, આંકલાવના 12, આણંદના 4, ઉમરેઠના 2 ગામ એલર્ટ પર છે. વડોદરા જિલ્લાના કુલ 49 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. સાવલીના 28, પાદરાના 12, વડોદરા તાલુકાના 9 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરી લઈએ છોટાઉદેપુરના સંખેડા હાંડોદ રોડ પર પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. છોટાઉદેપુરમાં રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આખી બસ અહીંયા પૈડા ડૂબી ગયા હોય તેવી રીતે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે પાણીમાંથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન બસ ફસાઈ ગઈ હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરોનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આ બસ કે જે ડ્રાઈવર અહીંયા સાહસિક ભર્યું અહીંયા જે કૃત્ય કરવા માંગતો હતો, પાણીમાંથી પસાર બસને કરવા માંગતો હતો, પણ અહીંયા બસ વચ્ચે જ ફસાઈ ગઈ હતી. જે છોટાઉદેપુરની અંદર રાત્રિ દરમિયાન 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે. ત્યારે ડ્રાઈવરની એક આ ભૂલના કારણે તમામ મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બસ જે છે એ રસ્તાઓ પર ફસાઈ ગઈ હતી. અહીંયા પાણી એટલું ભરાયેલું હતું કે બસ આગળ વધી જ ન શકી. ત્યારે ડ્રાઈવર દ્વારા આ જે બસને પસાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે અહીંયા નિષ્ફળ ગયો. 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તમામ વિસ્તારો પાણી થયા હતા. ત્યારે જળ સપાટી વધતા મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખેડાથી વડોદરા જિલ્લાનો એક છેડો અહીંયા સંપૂર્ણપણે કપાયો હોય, સંપર્ક વિહોણા થયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ગળતેશ્વરનો મહીસાગર ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ગળતેશ્વરથી વડોદરા ડેસરને જોડતો આ ઓવરબ્રિજ કે જે પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી થઈ રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ખેડાના વણાકબોરી વિયરમાંથી મહાનદી કે જેનું પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી વિયરમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અહીંયા ખેડાથી વડોદરાને જોડતો આ બ્રિજ કે જે સંપૂર્ણપણે ગળતેશ્વરનો આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ખેડા અને આણંદ જિલ્લાના મહી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાંઠાના ગામોના સરપંચ અને તલાટીને સ્થળ ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું આજે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દ્રશ્યો બતાવીશ તમને કે આ મહીસાગર નદી છે. મહીસાગર નદીમાં ગત રાત્રિના સમયે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. વણાકબોરી ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમ અને કડાણા ડેમ વણાકબોરી વિયરમાં આજે પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને હાલમાં અત્યારે મહીસાગર નદી છે તે સાગર જેવું રૌદ્ર સ્વરૂપ ધર્યું છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાંથી આ નદી કિનારે રહેતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને જગ્યા ના છોડવા માટે વહીવટીતંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હાલ આપણે જે આ દ્રશ્યો બતાવીશ તમને વાત કરીશ કે આ ગળતેશ્વર તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેનો જે બ્રિજ છે, આ બાજુ ખેડા જિલ્લો અને સામેની સાઈડે વાત કરીએ તો વડોદરા જિલ્લાની બોર્ડર આવેલી છે. જે એક કોઝવે બ્રિજ હતો તે પાણીમાં 5 ફૂટથી વધારે બ્રિજ ડૂબી ગયો છે અને તેની ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે. હાલ વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલે મહીસાગર નદી કિનારેના ગામો ઉપર લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ખેડા. ત્યારે સેવાલિયા નજીક મહીસાગર નદીનું સાગર સ્વરૂપ જોવા મળ્યું હતું. બે કાંઠે ભયજનક સપાટીએ મહીસાગર નદી વહી રહી છે. પંચમહાલ, ખેડા અને વડોદરાનો ક્વોરી ઉદ્યોગ અહીંયા ઠપ થયો છે. 3 જિલ્લાના 125 જેટલા ક્વોરી લીઝો પાણીમાં ગરકાવ થયા છે. પાણીની સપાટી વધે તો નીચાણવાળા ગામોને અસર થઈ શકે છે. ખેડાની અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં 3 જિલ્લાના 125 જેટલા ક્વોરી લીઝો પાણીમાં ગરકાવ થયા છે. ભયજનક સપાટી અત્યારે વટાવી ગઈ છે. મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. પંચમહાલ, ખેડા અને વડોદરાનો ક્વોરી ઉદ્યોગ અહીંયા ઠપ થયો છે. ખેડા જિલ્લા ઉપર હવે પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મહીસાગર નદીમાં એટલે કે કડાણા અને પાનમ ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવ્યું અને તે પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા અત્યારે કહી શકાય કે જે મહીસાગર નદી છે તે બે કાંઠે વહી રહી છે અને ભયજનક સપાટીને પાર કરી અને આગળ વધી છે. વાત કરવામાં આવે
વણાકબોરી ડેમની, તો વણાકબોરી ડેમ અત્યારે વ્હાઇટ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 236.50ની સપાટીથી ક્રોસ કર્યા બાદ હજુ પણ પાણીની આવક યથાવત રહેતા હવે જળ સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. આ પાણીની અંદર અત્યારે ખેડા, આણંદ, મહીસાગર અને પંચમહાલની 125થી વધારે જે ક્વોરી ઉદ્યોગ છે તેની માઇન્સો જે નદી તટમાં આવેલી હતી તે તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અને આ જે દ્રશ્યો છે તે સેવાલિયા જૂના ઓવરબ્રિજના છે, જ્યાંથી અત્યારે આ પાણી મોટી સંખ્યામાંથી પસાર થઈ રહ્યું છે અને આ જ પાણી આણંદ અને વડોદરાના કેટલાક નીચાણવાળા ગામોને ડૂબાડી દે તેવી પરિસ્થિતિ રચાય. પરંતુ હવે જો ઉપરવાસમાં હજુ પણ વરસાદ યથાવત રહ્યો તો પૂરની પરિસ્થિતિ વધુ વણસી શકે તેવું દેખાઈ રહ્યું છે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, સેવાલિયા. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોરા ભાગળ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદની પરિસ્થિતિ અહીંયા ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મોરા ભાગળ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને અને સ્થાનિકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો ગાડીઓ આ નદીઓ બનેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે અહીંયા મજબૂર થઈ રહ્યા છે. વાહન ચાલકો પણ અહીંયા મહા મહેનતે પોતાના વાહનને પસાર કરી રહ્યા છે. ટાયર ડૂબી ગયેલા છે. ગાડીઓ ગમે ત્યારે બંધ પડી શકે છે તેવી પરિસ્થિતિમાં અહીંયા ડરતા આ રસ્તાઓ પરથી પોતાનું વાહન પસાર કરવું પડે છે. લોકો પણ આ જ રસ્તા પરથી અહીંયા પસાર થઈ રહ્યા છે. ખૂબ જ એક્ટિવ એરિયા મોરા ભાગળ 4 રસ્તા કે જ્યાંથી અહીંયા લોકો પસાર થતા હોય છે અને આ જ પરિસ્થિતિ અહીંયા વર્ષોથી જોવા મળે છે. વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. અત્યારે પણ સુરત શહેરની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરત જિલ્લામાં પણ મેઘરાજાની જે મેઘ સવારી ફરીવાર થઈ છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળ તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ થતા કીમ નદી ભયજનક સપાટીથી પાર થઈ ગઈ છે. અહીંયા નદીના પાણી આસપાસના ગામમાં ફરી વળ્યા છે. મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ગઈકાલથી જ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે આ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેને કારણે જે મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી છે તેમાં પાણીની ભારે આવક થઈ છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. ચારેકોર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આગાહી મુજબ વરસાદ છે તે વરસ્યો હતો. તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. દ્રશ્યો જોઈ શકો છો. મોટા બોરસરા ગામના દ્રશ્યો છે. આ જે મુખ્ય ગેટ આવેલું છે પાદર છે, પાદર સુધી જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે. મહત્વનું છે કે કીમ નદી છે તે આ સિઝનમાં 7મી વખત છે તે ઓવરફ્લો થઈ છે. જે હાઈ બેરલ બ્રિજ છે તે પણ પાણીમાં છે તે ગરકાવ થયો છે. આખો બ્રિજ પાણીમાં ગરકાવ થતા જે વાહન વ્યવહાર માટે રસ્તો છે તે બંધ થયો છે. તકેદારીના ભાગરૂપે અહીં તંત્ર દ્વારા બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે. રસ્તો બંધ છે તે પ્રકારનો બોર્ડ છે તે મારી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે કીમ નદીના જે પટ ઉપર આવેલા ગામો છે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે હજુ પણ જે કીમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે હજુ પણ જે આ કીમ નદીનું જળસ્તર છે તે વધવાની શક્યતા છે. જેને કારણે જે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર પણ સજ્જ છે. તો બીજી તરફ જે રીતે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે તેને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે સુરતમાં કીમ નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં પ્રવેશી ગયા છે. માંગરોળના મોટી નરોલીમાં નદી કાંઠે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. નદીના પાણી ખેતરોમાં ધસતા શેરડીનો પાક એ જમીનદોસ્ત થયો છે. ખેડૂતોમાં પાણી અહીંયા જે ખેતરોની અંદર પાણી ઘૂસ્યા છે તેના કારણે જે પાક છે એ વહેણમાં તણાઈ ગયા છે. ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી અહીંયા ખેતરોમાં પણ ઘૂસી ગયા છે. સુરતમાં કીમ નદીના પાણી જે છે એ ખેતરોમાં ઘૂસ્યા અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. શેરડીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીના દ્રશ્યો છે. કીમ નદી હાલ ગાંડી ટૂર બની છે. દ્રશ્યો જોઈ શકો છો. કીમ નદીના રૌદ્ર સ્વરૂપ છે તે હાલ જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે અવિરતપણે વરસાદ છે તે વરસી રહ્યો છે તેને કારણે
કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે જે ખેતરો છે ખેતરો પાણીમાં તળમૂળ થયા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, માંગરોળના નરોલી ગામના આ દ્રશ્યો છે કે જે કીમ નદીનું જે પાણી છે તે ખેતરમાં ફરી વળ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો, આખું જે શેરડીનું ખેતર છે તે પાણીમાં ડૂબી ગયું છે, જેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કીમ નદી જે પ્રમાણે બે કાંઠે વહી રહી છે તેને જ કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. અનેક નીચાણવાળા જે ગામો છે, ગામોના જે બ્રિજો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને જે તંત્ર છે તંત્ર પર સાવચેત બન્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે કીમ નદી છે તે હાલ બે કાંઠે વહી રહી છે, તેને કારણે જે આજુબાજુના જે કાંઠા વિસ્તારમાં આવેલા ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તંત્ર દ્વારા અપીલો કરવામાં આવી છે. ત્યારે હાલ કીમ નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે અને જે કીમ નદી છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક વધી છે. કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી લીધી છે. નદીના પાણી વેલાછા ગામના વિસ્તારમાં ફરી વળ્યા છે. વેલાછા અને શેઢી ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. કીમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજને હાઈ બેરલ બ્રિજ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે, પણ અહીંયા એક બાદ એક જે સુરતના ચોંકાવનારા વરસાદી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભયજનક સપાટી કીમ નદીએ વટાવી લીધી છે, ત્યારે નદીના પાણી એ વેલાછા ગામમાં પણ ફરી વળ્યા છે. ગામના લોકોએ અહીંયા અનેકવાર રજૂઆત કરી છે. બેરલ બ્રિજ અહીંયા હાઈ કરવા માટેની પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા, પણ છતાં આ કામગીરી કરવામાં નથી આવી અને બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પછાડી તમે જે પાણી જોઈ રહેલા છે તે આ સમસ્યા અમારા દર ચોમાસામાં આ સમસ્યાનો ભોગ અમે બની રહેલા છે. અમારે ખેતર પાડેર જવું હોય તો અમારાથી જવાતું નથી. અને મેન વાત તો એ છે કે હવે ઉપલાવાસનું જે પાણી એગારી આવે છે તો અમારો કીમ નદીની ઉપર જે બનેલો પુલ છે તેની ઉપર જરાક બી પાણી આવે એટલે ઉપરથી પાણી ચાલુ થઈ જાય છે. અને બીજી વાત મેન વાત મુદ્દાની એ છે કે અમારા આજુબાજુના ગામડાના જે છોકરા લોકોની સ્કૂલ અહીંયા વહેલા આવે છે ભણવા, તો એ લોકોની સ્કૂલ આજે એ લોકોનું ભણવાનું જાય છે. અને મારે સરકારને બી એવી રજૂઆત કરવી કે તમે જ્યારે તંત્ર અગાડી કંઈક કોઈ નુકસાન થાય તે પછી તમે જાગો. આ પુલની રજૂઆત અમે વારે વારે કરવા છતાં બી કોઈ ઉપલું તંત્ર કે કોઈ આ સાંભળતું નથી અમારી વાત. વહીવટી તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે લોકોની જાનમાલની સલામતી બાબત પર કાળજી રહે અને ખાસ કરીને કાંઠા વિસ્તારના જે ખેતરો પણ આવેલા છે એ ખેતરોનું પણ ધોવાણ થતું હોય છે અને પાકોનું પણ નુકસાન થતું હોય છે. એવા સમયે એ નુકસાનીની વળતરની રકમ પણ પૂરના પાણી ઉતર્યા બાદ એનું આકલન કરીને ખેડૂતોને ચૂકવવામાં આવે એવી પણ અમારી વાત છે. સાથે સાથે કાંઠાને અડીને ઘણા ઈંટના ભઠ્ઠાઓ પણ આવેલા છે અને એ ઈંટના ભઠ્ઠાવાળાઓને પણ નુકસાન હોય તો એમના બાબત પણ થોડીક સરકાર સંવેદના રાખે એવી અમારી માંગ છે. અને ખાસ કરીને અમુક મુખ્ય પ્રશ્નો તો એ છે કે જે વેરાછા અને શેઠી ગામને જે જોડતો રસ્તો છે એ પુલ તો છે, પુલ કન્ડિશન પણ સારી છે, પરંતુ પુલ લો લેવલનો હોય એટલે થોડુંક પણ પાણી આવે છે ત્યારે એને કારણે છે ને આ પુલ પર પાણી ફરી વળે છે અને એને કારણે મંગળોળ અને માંડવી વચ્ચે જે આ મુખ્ય ધરોહર છે રસ્તાની એની ઉપર પાણી ફરી વળવાને કારણે સંપર્ક વિહોણો થાય છે. ત્યારે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. મહારાષ્ટ્રમાં વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. ઉકાઈ ડેમમાં 1,63,184 ક્યુસેક પાણીની આવક વધી છે. ઉકાઈ ડેમની સપાટી 337.90 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દૂર છે. ડેમના 12 ગેટ 7 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીના કાંઠે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમે નર્મદા ડેમ ફરવા આવ્યા છીએ અને ઉપરવાસમાં વરસાદ સારો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને બહુ જોરદાર
મજા આવે છે. ખરેખર અહીંયા અનુભવ બહુ સારો રહ્યો અને ખરેખર બહુ મજા આવી. 23 દરવાજા આજે ખુલ્લા છે, તમને કેવો અનુભવ છે? કેવું લાગી રહ્યું છે? કેટલા દરવાજા તમે જોયા છે? અમે કાલે આ બાજુ આવ્યા હતા તો 10-11 ખુલ્લા હતા. આજે ઉપરવાસમાં વરસાદ વધારે છે એવી અમને ખબર પડી. આજે 23 દરવાજા ખુલ્લા છે. વડોદરામાં મહીસાગર નદીના કાંઠાના ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને અહીંયા નીચાણવાળા જે ગામો છે, મહીસાગર નદીના કાંઠાના ગામો, ત્યાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વડોદરાના સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસ્યા છે. ગઈકાલે રાત્રે જ લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા હતા. ગામમાં પાણી ઘૂસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગામમાં આવેલ મંદિર મહીસાગર નદીના પાણીમાં સંપૂર્ણપણે ડૂબ્યું હતું. આખા ગામ અહીંયા મહી નદીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળેલા જોવા મળે છે. આપ જોઈ શકો છો તે રીતે વડોદરાના જે સિંગરોડ ગામ છે ને તેના આ દ્રશ્યો તમે અમને સીધા બતાવી રહ્યા છે કે કઈ રીતે આ પાણી છે તે ગામમાં ફરી વળ્યા છે. હાલ આજે મહીસાગર માતાનું મંદિર છે કે જે પણ અડધાથી ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સાથે સાથે મહી નદીનો જે સિંગરોડ ગામનો વિસ્તાર છે કે ત્યાં પાણી ફરી વળ્યા છે. 75% જેટલા ખેતરો છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 100થી પણ વધુ જેટલા જે ઘરો છે કે જેમના મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ પણ આ જે ગામ છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને તેના કારણે મહીસાગર નદીમાં જે પાણી છે તે કલાણા ડેમ અને પાનમ ડેમમાંથી છોડવામાં આવ્યું અને સતત આ જે પાણી છે તેનો પ્રવાહ હાલ વધી રહ્યો છે અને તેના કારણે જે મહીસાગર નદીનું જળસ્તર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના જે પાદરા હોય અથવા તો જે વાઘોડિયા હોય, ડભોઈ હોય, સિનોર હોય, આ તમામ એવા ગામો છે કે જ્યાં નર્મદા અને મહીસાગર નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે. ખાસ કરીને સિંગરોડ ગામના દ્રશ્યો મેં બતાવે. ગામ લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો દાદા, ક્યારે પાણી આવ્યું ને અત્યારે શું પરિસ્થિતિ છે? રાત્રે 10 વાગ્યાનું પાણી આવી ગયું છે. અમારા ખેતરા બધા ડૂબી જશે, ઘરથી બહાર નીકળી જશે. રોડે અમે ઉભા રહેલા છે. ચોકારીપુરા બધું નીકળી ગયું છે બહાર. ક્યારથી ઘર છોડવાનું કીધું હતું, સૂચના આપવામાં આવી હતી, અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે તો હવે પાણી સરળ જ છે. હજુ અમે રોડ ઉપર નીકળી જ જશે બધા, ચોકારીપુરના બધા મોણા. શું કહેશો, 75% જેટલું ગામ ખેતરો પાણીમાં છે, 100થી વધુ, કેટલું નુકસાન હોઈ શકે? નુકસાન રાત્રે એકદમ પાણી આવી ગયું, કોઈ જાણ કરી નથી કલેક્ટર કે એના થ્રુ, અને 2 જ કલાકમાં પાણી ચડી ગયું. 2 કલાક પહેલા જ જણાવ્યું કે ભાઈ પાણી આવી ગયું છે. અત્યારે લોકોના ખેતરોમાં ઘરો અને અનાજ ને આ તે બધું જ ડૂબી ગયું છે. મતલબ કે કારણ કે એકદમ પાણી ચડી ગયું છે ઉપર, એટલે ઘણું બધું નુકસાન છે ગામની અંદર, ઢોર ઢાક માટે ને બધા માટે. કારણ કે ખેતરોમાં હજુ લોકો કેટલા ફસાયેલા છે ગામમાં, કારણ કે એકદમ પાણી ચડી ગયું. કીધું 2 લાખ ને છોડ્યું 9 લાખ ક્યુસેક પાણી, એટલે અંદર આખા ભાઠા વિસ્તારમાં બધા જ ફસાયેલા જ છે અત્યારે ગામમાં. એટલે ગામમાં એકદમ ભયંકર પરિસ્થિતિ છે, ખાવા પાણી બધી રીતે એકદમ તકલીફ છે. સિવાય કયા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરવાની શક્યતા હાલ દેખાય? રોડ સિવાય અમારા સિંધરોટમાં ચોકારીપુરા આવી જાય, મહીપુરા આવી જાય, દાજીપુરા આવી જાય, આગળ નિજામપુરા આવી જાય. આ સિંધરોટના પરા છે, આગળ કોટણા છે, અનગર, ત્યાં સુધી બધો જ પટ્ટો આખો પાણીની અંદર ગરકાવ છે. નુકસાન હશે ને? બધાને 100% પૂરનું એકદમ નુકસાન, કારણ કે પાણી એકદમ આવી ગયું છે. એડવાન્સ કઈ તંત્રએ જાણ કરી હોત તો વસ્તુ જુદી હતી. તંત્રએ જાણ કરી નહીં, એના લીધે એકદમ પાણી આવી ગયું. એટલે અમુક લોકો તો ભાઠોમાં જ ઘર છે, એટલે એવા ને એવા બધું અનાજ ને આ તે મૂકીને બિચારા જાન બચાવીને ટેકરા ઉપર આવી ગયા છે. લોકો છે તે જીવ બચાવીને ટેકરા પર આવી ગયા છે. ફરી વખત હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મોડી રાત્રે અચાનક છે તે પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે હાલ આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સિંગરોટની આસપાસના પણ જે તમામ ગામો છે કે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. જ્યારે પણ મહીસાગર નદીમાં કલાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે આ પ્રકારની દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. હાલ તો જે રીતે મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેમ કહી શકાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેના કારણે મહી નદીને જે આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં હાલ પાણી ફરી વળેલા જોવા મળે છે, સિંગરોટ હોય તેમજ જે મહીપુરા હોય, ઉંડેરા હોય, અનગઢ હોય, આ તમામ એવા વિસ્તાર છે કે જે મહી નદીના કાંઠે વસેલા છે અને પૂર આવતાની સાથે આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ફરી વળેલા જોવા મળે છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.